નમસ્કાર દર્શક મિત્રો, એબીસી ન્યૂઝમાં હું દિવ્યા આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। સમાચારની શરૂઆત કરતા પહેલા જોઈએ આજના મુખ્ય સમાચાર। દ્વારકા જિલ્લાના ભાટિયા ગામે કોંગ્રેસ દ્વારા બાઇક રેલીનું આયોજન કરી વિરોધ દર્શાવાયો। મોદી સરકારના તકલફી નિર્ણય સામે વિરોધ પ્રદર્શિત કરી રસ્તા જામ સહિતના કાર્યક્રમો અપાયા। કેન્દ્ર શાસિત દીવમાં વિદ્યાર્થીનીઓ માટે સુંદર વ્યવસ્થા કરાઈ। દીવની 3 સરકારી માધ્યમિક શાળાઓમાં સેનેટરી મશીનો લગાવાયા। દિલ્હી બાદ દીવમાં સૌપ્રથમ વખત પ્રશાસક પ્રફુલ્લ પટેલ દ્વારા યોજના। ફ્રાન્સિસ ખાતે પાલિકાની પેટા ચૂંટણી માટેનું મતદાન યોજાયું। ભાજપ સીટ જાળવી રાખવા અને કોંગ્રેસ સીટ હાંસલ કરવા બંને ઉમેદવારોએ એડીચોટીનું જોર લગાવ્યું। બપોર સુધીમાં 50% મતદાન થયું। દર્શક મિત્રો, વધુ સમાચાર જોતા પહેલા લઈએ એક નાનકડો વિરામ। જેડી ઇન્ફ્રાસ્ટ્રક્ચર, બાલાજી ડ્રીમ સિટી અને બાલાજી ઉપરની ભવ્ય સફળતા બાદ હવે કલાપી રિયાલિટી સાથે આપના માટે લઈને આવ્યું છે નવકાર ગ્રીન પ્લોટિંગ સ્કીમ। અમદાવાદથી માત્ર 45 કિલોમીટરના અંતરે નવકાર તીર્થધામના સાનિધ્યમાં 200 સ્ક્વેર યાર્ડ, 600 સ્ક્વેર યાર્ડ અને 1000 સ્ક્વેર યાર્ડની પ્લોટિંગ સ્કીમ, જ્યાં આપ એન્જોય કરી શકો છો ક્લબ હાઉસ, થીમ ગાર્ડન, ચિલ્ડ્રન્સ પાર્ક, ઇન્ડોર અને આઉટડોર પ્લે એરિયા, વિશાળ લેક। તો આપનો પ્લોટ આજે જ બુક કરાવો ₹10,999 સરળ માસિક હપ્તેથી અને સાથે દર મહિને ડ્રો દ્વારા કાર અને અન્ય આકર્ષક ગિફ્ટ જીતવાની તક તો ખરી જ। તો આજે જ ફોન કરો। પપ્પા, હું પાસ થઈ ગઈ। વેરી ગુડ, શાબાશ। ઓહો, ઘણા ખુશ લાગો છો। હા, શું વાત છે, રિંકુએ 10મું પાસ કરી લીધું લાગે છે। હા, થોભો, શું તમે ઈચ્છો છો કે તમારું બાળક ધોરણ 11 અને 12 સાયન્સમાં ફૂલ ફેસિલિટી ધરાવતી સ્કૂલ અને તે પણ તમારા નજીકના જ વિસ્તારમાં ભણે? હા, તો હવે ચિંતા કરવાની કોઈ જરૂર જ નથી। હવે આવી રહી છે તમારા જ ગોડાદરા વિસ્તારમાં સૌપ્રથમ ફૂલ ડે એસી સ્કૂલ, એટલે કે સનરાઈઝ સ્કૂલ ઓફ સાયન્સ, કે જેમાં છે સ્માર્ટ ક્લાસ, બાયોલોજી, કેમેસ્ટ્રી, ફિઝિક્સ એન્ડ કમ્પ્યુટર લેબ, સીસીટીવી કેમેરા અને જી તેમજ નેટ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટેની પૂર્વ તૈયારી। પ્રવેશ કાર્ય શરૂ છે। સનરાઈઝ સ્કૂલ ઓફ સાયન્સ, સમ્રાટ સોસાયટી, ગોડાદરા રેલવે ક્રોસિંગ પાસે, ગોડાદરા ડિંડોલી રોડ, સુરત। અમારી અન્ય શાખાઓ: સનરાઈઝ વિદ્યાલય, ગોડાદરા, સુરત; સનરાઈઝ વિદ્યાલય, ડિંડોલી, સુરત; શારદા હિન્દી વિદ્યાલય, પરવટ પાટિયા, સુરત। તો આ હતા આજના મુખ્ય સમાચાર। સમાચાર જોઈશું સંપૂર્ણ વિસ્તારથી। દ્વારકા જિલ્લાના ભાટિયા ગામે કોંગ્રેસ દ્વારા બાઇક રેલી યોજી વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યું। દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાટિયા ગામે કોંગ્રેસ દ્વારા બાઇક રેલી આયોજન કરી વિરોધ દર્શાવાયો હતો। વિશેષ વિગત અનુસાર કેન્દ્ર સરકારના નોટબંધીના નિર્ણય સામે આજે દ્વારકા જિલ્લા કોંગ્રેસના તેમજ જામકલ્યાણપુર તાલુકા કોંગ્રેસ દ્વારા ભાટિયા ગામમાં આજે 150 જેટલી બાઇક રેલી દ્વારા કોંગી અગ્રણીઓએ રેલી કાઢી મોદી સરકારના તકલફી નિર્ણય સામે વિરોધ પ્રદર્શિત કરી રસ્તા જામ સહિતના કાર્યક્રમો આપ્યા હતા। 501,000ની જાણી નોટો બંધ કરતા જામકલ્યાણપુર તાલુકાના ખેડૂતો હાલ ભારે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે। ખેડૂતો દ્વારા લોન ભરપાઈ બાબતે ખેડૂતો ભારે મુશ્કેલી વેઠી રહ્યા છે, ત્યારે નાના વર્ગના વ્યક્તિ ભારે તકલીફ ભોગવી રહ્યા છે। જામકલ્યાણપુર તાલુકો પછાત તાલુકો હોય આ તાલુકાના ખેડૂતો મંડળી મારફતે સહકારી બેંકો દ્વારા પાક ધિરાણ મેળવતા હોય, હાલ સરકારી બેંકો નાણાં સ્વીકારતી ના હોય, ખેડૂતો માટે હાલ કફોડી સ્થિતિમાં મુકાયા છે। ત્યારે જામકલ્યાણપુર કોંગ્રેસ દ્વારા ખેડૂતોના હિત માટે એક વિશાળ બાઇક રેલી યોજી સરકારના નિર્ણયનો વિરોધ કરવામાં આવ્યો હતો। બાઇક રેલી ભાટિયા ગેટથી રેલવે સ્ટેશન અને દીનદયાળ ચોકથી કાઢવામાં આવી હતી। ભારે સંખ્યામાં બાઇક સવારો સાથે કોંગી અગ્રણીઓ જોડાયા હતા અને શાંતિપૂર્ણ રીતે રેલી કાઢી હતી। અહેવાલ ધર્મેન્દ્ર ઉપાધ્યાય સાથે એબીસી ન્યૂઝ દ્વારકા। મોદી સાહેબના નિર્ણય સામે નોટબંધીનો જે નિર્ણય કરેલ છે, અમારા કોંગ્રેસ તરફથી કલ્યાણપુર તાલુકાના બધી કોંગ્રેસ તરફથી આજે સખ્ત વિરોધ કરીએ છીએ। બાઇક રેલી ભાટિયામાં યોજેલ છે અને સખ્ત અમને વિરોધ કરીએ છીએ। કેન્દ્ર શાસિત દીવની 3 સરકારી માધ્યમિક શાળાઓમાં સેનેટરી મશીનો લગાવાયા। વિશ્વ સુપ્રસિદ્ધ કેન્દ્ર શાસિત દીવની સરકારી માધ્યમિક ગર્લ્સ સ્કૂલમાં આરોગ્ય વિભાગ દ્વારા મૂકવામાં આવેલ સેનેટરી નેપકિન પ્રાપ્ત કરવા
ઉદ્ઘાટન દીવ કલેક્ટર પીએસ જાનીના હસ્તે કરવામાં આવેલ. વિશેષ વિગત અનુસાર કેન્દ્ર શાસિત દીવમાં દિલ્હી બાદ દીવમાં સૌપ્રથમ વખત પ્રશાસક પ્રફુલ પટેલના માર્ગદર્શન હેઠળ સેનેટરી નેપકિન પ્રાપ્ત કરવાના મશીનો મૂકવામાં આવેલ છે. દમણ દીવના પ્રશાસક પ્રફુલ પટેલના માર્ગદર્શન હેઠળ પુખ્ત વયની બાળાઓને અમુક વર્ષ દરમિયાન સેનેટરી નેપકિનની જરૂર પડે છે, ત્યારે આ બાળાઓ ઘરેથી વ્યવસ્થા કરી લે છે, પરંતુ આ સમસ્યા શાળામાં ઉભા થાય તો કોઈને કંઈ કહી શકાય નહીં. માટે આ સમસ્યા દૂર કરવા માટે દીવ કલેક્ટર પીએસ જાની દ્વારા દીવની 3 સરકારી માધ્યમિક શાળાઓમાં આ મશીન લગાવવામાં આવેલ છે. આ મશીનનો કોઈ પણ પ્રકારનો ચાર્જ લેવામાં નહીં આવે, જે વિનામૂલ્યે ઉપયોગ કરી શકાશે. આ મશીન દરેક ગર્લ્સ સ્કૂલમાં ફિટ થશે, જેમાં 5 રૂપિયાનો સિક્કો વિદ્યાર્થીનીને નહીં ખર્ચવા પડે તે માટે નક્કી કરેલ શિક્ષિકા પાસે જરૂરિયાત મુજબ સિક્કો લેવો પડશે. પંચનો સિક્કો મશીનમાં નાખતા તેમાંથી કીટ બહાર નીકળશે. બેટી બચાવો બેટી પઢાઓ અભિયાનને સાર્થક કરવા માટે દીકરીઓને ક્ષોભજનક સ્થિતિમાં ન મુકાવવું પડે તે માટે મશીનની વ્યવસ્થા કરેલ છે. આ મશીનની દેખરેખ દીવના હેલ્થ ઓફિસર ડોક્ટર મહેશ વૈશ્ય કરશે. આ મશીનના ડેમો કરી વિદ્યાર્થીઓને માહિતી આપવામાં આવેલ હતી. દીવ સ્થાનિક અને વિદ્યાર્થીઓએ આ સુવિધાને આવકારી હતી. અહેવાલ મિતેશ પરમાર સાથે એબીસી ન્યૂઝ, ગીર સોમનાથ. નહીં, લોકો અને બાળાઓનો પ્રતિભાવ બહુ સારો છે, કારણ કે મેં આગળ કહ્યું એમ બાળાઓને જ્યારે સ્કૂલની અંદર આ જાતની તકલીફ પડે છે તો એ કોઈને કહી નથી શકતા, અને હવે આ જે વેન્ડિંગ મશીન જે છે એ વોશરૂમમાં મૂકવામાં આવશે એટલે એમની જાતે જ એનો ઉપયોગ કરશે. તો બાળાઓનો પ્રતિભાવ ઘણો સુંદર છે, અને આ જે વેન્ડિંગ મશીન મૂકવાનું જે પગલું છે અમારા માનનીય પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ છે એમના ગાઈડન્સ નીચે અહીંયા કરવામાં આવેલું છે. આ જાતનું વેન્ડિંગ મશીન દિલ્હીની અમુક સ્કૂલોમાં મૂકવામાં આવેલા હતા, અને ત્યારથી પછી આ દમણની દીવની અંદર અમે મૂક્યા. ગઈકાલે અમે દીવ ગર્લ્સ સ્કૂલમાં સેનિટરી પેડના વેન્ડિંગ મશીનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આપણે બધા જાણીએ છીએ તેમ જે એડોલસ ગર્લ છે, જે બાળાઓ છે, એ અમુક એજ પછી એમને સેનિટરી પેડની જરૂર પડે છે. ઘરે તો એ લોકો વ્યવસ્થા કરી લે છે, પણ અમુક સમય એવો આવે છે કે સ્કૂલમાં ચાલુ સ્કૂલે એમને આ સેનિટરી પેડની જરૂર પડે તો ત્યારે એ લોકોને તકલીફ થાય છે. એ તકલીફ દૂર કરવા માટે થઈ અને એડમિનિસ્ટ્રેશને અત્યારે દીવની 3 સ્કૂલોમાં વેન્ડિંગ મશીન મૂકેલું છે, જેમાંથી બાળાઓને જ્યારે પણ જરૂર પડે ત્યારે એમાંથી વેન્ડિંગ મશીનમાંથી સેનિટરી પેડ એમાંથી કાઢી અને એનો ઉપયોગ કરી શકે. સુવિધા જે છે એનો બાળાઓએ કોઈ પણ જાતનો ચાર્જ આપવાનો નથી. હેલ્થ ડિપાર્ટમેન્ટ જે છે દીવનું એમાં સેનિટરી પેડ જે છે એની મશીનની પણ જાળવણી એ કરશે, અને એમાં જે પેડ છે એ પણ એનું રિફિલિંગ પણ એ જ કરશે. કોઈ પણ બાળાએ કોઈ પણ જાતનો ચાર્જ આપવાનો હોતો નથી. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે આવેલ નગરપાલિકામાં વોર્ડ નંબર 6 ની પેટા ચૂંટણી માટેનું મતદાન યોજાયું હતું, જેમાં મતદારો દ્વારા ઉત્સાહપૂર્વક મતદાન કરવામાં આવ્યું હતું અને બંને ઉમેદવારોના ભાવિ મત પેટીમાં સીલ થયા હતા. વિશેષ વિગત અનુસાર પ્રાંતિજ નગરપાલિકામાં વોર્ડ નંબર 6 અને વોર્ડ નંબર 4 ની પેટા ચૂંટણી યોજાવાની હતી, જેમાં વોર્ડ નંબર 4 કોંગ્રેસના ઉમેદવાર બિનહરીફ જાહેર થતા માત્ર વોર્ડ નંબર 6 ની ચૂંટણી માટેનું મતદાન યોજાયું હતું. જ્યારે ભાજપ કોંગ્રેસ સિવાય અન્ય કોઈ ઉમેદવાર ના હોવાથી હાલ તો ભાજપ કોંગ્રેસ વચ્ચે સીધો જંગ જોવા મળી રહ્યો છે. જ્યારે પાલિકાની સત્તા પહેલાથી જ ભાજપના હાથમાં છે, પણ ભાજપ સીટ બચાવવા અને કોંગ્રેસ સીટ હાંસલ કરવામાં બંને પક્ષો દ્વારા હાલ તો એડીચોટીનું જોર લગાવવામાં આવ્યું છે અને બપોર સુધીમાં 50% સુધીનું પણ મતદાન યોજાયું હતું. જ્યારે ભાજપ કોંગ્રેસના બંને ઉમેદવારો સહિત હોદ્દેદારો દ્વારા જીત નક્કી છે કહેવામાં આવે છે, ત્યારે ઉમેદવારોમાં મનની વાત તો 29મીએ મતગણતરી બાદ ખબર પડશે કે ભાજપ સીટ બચાવે છે કે કોંગ્રેસ સીટ હાંસલ કરશે, એ હવે જોવાનું રહ્યું. અહેવાલ સંજય રાવલ સાથે એબીસી ન્યૂઝ, પ્રાંતિજ.
ઘટના સ્થળે થયું મોત. ધોરાજીના બાયપાસ નેશનલ હાઈવે પર ડ્રીમ સ્કૂલની સામે આઈસર ટ્રકના ડ્રાઈવરે ભૂખી ગામના બાઇક ચાલક મિતેશ ગોપાલ રાઠોડ નામના 25 વર્ષના યુવાનને હડફેટે લેતા તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. વિશેષ વિગત અનુસાર આ બનાવ શનિવારની રાત્રિના 8 વાગ્યાના સુમારે બનતા ઘટનાની જાણ થતાં માનવ સેવા ટ્રસ્ટના લોકો ઘટના સ્થળે દોડી ગયા હતા અને યુવાનની લાશને ધોરાજી સિવિલ હોસ્પિટલમાં પીએમ અર્થે લાવવામાં આવી હતી. બનાવના મળતા અહેવાલો મુજબ અકસ્માત એટલો ભયંકર હતો કે યુવાનનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું અને બાઇક ટ્રકમાં ફસાઈ ગયેલી હાલતમાં આઈસર ટ્રકનો ડ્રાઈવર હુસેન ઇબ્રાહીમ બાઇકને રોડ પર ઢસડતો ભાગી છૂટ્યો હતો. ટ્રક રાણાવાવનો હોવાનું ટ્રક ડ્રાઈવરે જણાવેલ હતું. ધોરાજી પોલીસને ઘટનાની જાણ થતાં સુપેડી ગામ પાસેથી ટ્રક સહિત ડ્રાઈવરની ધરપકડ કરી હતી અને આગળની તપાસ પોલીસે હાથ ધરી હતી. અહેવાલ યશવંત લલસાણિયા સાથે એબીજી ન્યૂઝ ધોરાજી. ધોરાજી પોલીસ સ્ટેશન નેશનલ હાઈવે રોડ પર ડ્રીમ સ્કૂલ પાસે એક ટ્રક ચાલકે ટાટા ને આઈસર ટાટા ચાલકે મોટરસાઇકલ વાળાને હડફેટે લેતા મિતેશભાઈ ગોપાલભાઈ રાઠોડ ઉંમર 25 રે ભૂખીવાળાને સ્થળ પર મોત નિપજાવેલ છે, જેની ડેડ બોડી ધોરાજી શહેરમાં આવતા આ અંગે એમએલસી યાદી આવતા નોંધ કરી આગળની તપાસ બે કંપનીને સોંપવામાં આવેલ. જેઓએ રાઠોડ રે ભૂખીવાળાને ફરિયાદને ગુનો દાખલ કર્યો 279 આઈપીસી કલમ 337. ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના ચમોડા ગામે સેવા સેતુ કાર્યક્રમ તેમજ વેરાવળ ખાતે પ્રગતિ સેતુ કાર્યક્રમ યોજાયો. વેરાવળ તાલુકાના ચમોડા ગામે યોજાયેલ સેવા સેતુ કાર્યક્રમમાં 2233 અરજદારોના વ્યક્તિગત પ્રશ્નો સફળતાપૂર્વક ઉકેલવામાં આવ્યા હતા. આ સેવા સેતુ કાર્યક્રમ અંતર્ગત ચમોડા ગામે શિવ મંદિરથી બચુભાઈની વાડી સુધી બનેલ સીસી રોડનું લોકાર્પણ કરવાની સાથે આંગણવાડી કેન્દ્ર અને પશુ આરોગ્ય કેન્દ્રનું પણ ઉદ્ઘાટન મંત્રી શ્રી જસાભાઈ બારડના હસ્તે કરવામાં આવેલ હતું. પાણી પુરવઠા રાજ્યમંત્રી શ્રીએ મા વાત્સલ્ય કાર્ડ, અત્યોદય કાર્ડ અને આવકના દાખલા વિતરણ કરી જણાવ્યું હતું કે ગુજરાતભરના લોકોના વ્યક્તિગત પ્રશ્નોના નિકાલ માટે રાજ્યભરમાં સેવા સેતુ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે. ચમોડા ગામે યોજાયેલ સેવા સેતુ કાર્યક્રમ થકી લોકોના પ્રશ્નો ઉકેલવા સરકાર તેમના આંગણા સુધી પહોંચી છે અને આ કાર્યક્રમમાં વધુને વધુ લાભ લેવા મંત્રીશ્રીએ લોકોને અનુરોધ કર્યો હતો. કિંદરવા, સારસવા, દેરા, પારડી, છાપરી, મરોડા, તાતીવેલા, આંબલિયાળા, ઉંબા, વાવડિયાદરી સહિતના 11 ગામોના ચમોડા ગામે યોજાયેલ સેવા સેતુ કાર્યક્રમમાં આધાર કાર્ડ, રેશન કાર્ડ, આવક જાતિના દાખલા સહિતના વ્યક્તિલક્ષી પ્રશ્નોનો નિકાલ કરવામાં આવેલ છે. આ તકે પશુ આરોગ્ય કેમ્પ રાખી 1271 ઘેટા બકરાનું રસીકરણ કરવામાં આવ્યું હતું. તેમજ વેરાવળ ખાતે આજે ગીર સોમનાથ જિલ્લાનો પ્રથમ પ્રગતિ સેતુ કાર્યક્રમ યોજાયો હતો. પાણી પુરવઠા રાજ્યમંત્રી શ્રી જસાભાઈ બારડની ઉપસ્થિતિમાં યોજાયેલ કાર્યક્રમમાં સામૂહિક જરૂરિયાતના પ્રશ્નો રજૂ થયા હતા, જેમાંથી 154 પ્રશ્નોનો હકારાત્મક નિકાલ કરાયો હતો. વેરાવળ પ્રાંત નીચે આવતા વેરાવળ, તાલાળા અને સૂત્રાપાડા તાલુકાના લોકો આ કાર્યક્રમમાં સહભાગી થઈ ગ્રામ્ય વિસ્તારના રસ્તા નવા બનાવવા, વીજળી અને સિંચાઈ બાબતના પ્રશ્નો રજૂ કર્યા હતા. વેરાવળ નગરપાલિકાના પણ પ્રશ્નો રજૂ થયા હતા. આ કાર્યક્રમમાં પ્રારંભે મંત્રી શ્રી બારડે કહ્યું કે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ 100 દિવસમાં 125 પ્રજાલક્ષી નિર્ણય લઈ પ્રજાલક્ષી અભિગમનો પરિચય આપ્યો છે. સેવા સેતુ કાર્યક્રમને પણ ખૂબ જ સફળતા મળી છે. આ કાર્યક્રમ થકી લોકોના પ્રશ્નોનો સ્થળ પર ઉકેલ આવે છે. પ્રગતિ સેતુ કાર્યક્રમના પ્રારંભે જિલ્લા કલેક્ટર ડોક્ટર અજયકુમારે આ કાર્યક્રમ થકી સામૂહિક રજૂઆતોના નિકાલ માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. અહીં રજૂ થતા પ્રશ્નો જિલ્લા કક્ષાના હશે તેનો ઉકેલ કરી નીતિ વિષયક અને નાણાકીય આયોજનના પ્રશ્નોનો અગ્રતા નક્કી કરી રાજ્ય સરકારને મોકલવામાં આવશે. અહેવાલ મિતેશ પરમાર સાથે એબીસી ન્યૂઝ, ગીર સોમનાથ. જેતપુર પંથકમાં રાજ્યના પૂર્વ માર્ગ મકાનના કેબિનેટ મંત્રી શ્રી સૌજીભાઈ કોરાટને પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ આપવામાં આવી. જેતપુર પંથકમાં ખરા અર્થમાં પ્રજાના પ્રહરીને રાજ્યના પૂર્વ માર્ગ મકાનના કેબિનેટ મંત્રી તેમજ પોતાના સેવા કાર્યોના કારણે છોટે સરદાર તરીકે ઓળખાતા સૌજીભાઈ કોરાટની 26 નવેમ્બરના શનિવારે 18મી પુણ્યતિથિ હતી. તેઓને દિલથી ભાવભીની શ્રદ્ધાંજલિ આપવા અનેક સેવા કાર્ય કરવામાં આવેલ. સૌજીભાઈ કોરાટનો જન્મ જેતપુરના સાંકડી ગામે થયો હતો. ટૂંકું આયુષ્ય ભોગવી વિદાય લેનાર સૌજીભાઈ પોતાના દેહદાન કરી તેમના કુટુંબીજનોએ જાણે તેમની સેવાકીય પ્રવૃત્તિ સતત ચાલુ રાખી હતી. તેઓના સેવાદીપને તેમના ધર્મપત્ની અને પૂર્વ રાજ્યમંત્રી જસુબેન કોરાટ તથા તેમના પુત્ર રાજકોટ જિલ્લા યુવા પ્રમુખ તરીકે પ્રશાંત કોરાટ તેમજ પુત્ર હિરેન કોરાટ અને બિંદિયાબેન કોરાટ
અમેરિકામાં તબીબી સેવા આપી રહ્યા છે અને ભારતથી 7 સમુદ્ર દૂર પણ કોરાટ પરિવાર અને જેતપુરનું નામ રોશન કરી રહ્યા છે. સેવાની જ્યોત સતત ચાલુ છે. સૌજીભાઈ કોરાટની આજે 18મી પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ કાર્યક્રમો યોજાયા, જેમાં આજે સવારે સરદાર ચોક ખાતે સૌજીભાઈ કોરાટની પ્રતિમાને ફૂલહાર તેમના પુત્ર પ્રશાંતભાઈ કોરાટે પહેરાવી પગે લાગી સેવાકીય પ્રવૃત્તિ ચાલુ કરી હતી, જેમાં જેતપુર મહિલા જસ્ટિસ દ્વારા વિનામૂલ્યે ફ્રી સ્ત્રી રોગ નિદાન કેમ્પ, બ્લડ કેમ્પ, આઈ કેમ્પનું આયોજન બસ સ્ટેન્ડ સામે શ્રી સૌજીભાઈ કોરાટ હોસ્પિટલે રાખવામાં આવેલ છે, જેમાં કેબિનેટ મંત્રી જયેશભાઈ રાદડિયા, જશુબેન કોરાટ સહિતના આગેવાનોને હાજરી આપી હતી. એવા કિશોર મારું સાથે એબીજી ન્યૂઝ જેતપુર. તારીખ 26/11 દિવસે મારા પિતાશ્રી સૌજીભાઈ કોરાટની પુણ્યતિથિનો દિવસ છે. જેઓ પૂર્વ કેબિનેટ મંત્રી ગુજરાત સરકારમાં હતા. એમણે જીવતા તો લોકોની સેવા કરી, પરંતુ મૃત્યુ બાદ પણ એમણે પોતાનું દેહનું દાન કરવાનો સંકલ્પ કરેલો અને એમનું ચક્ષુદાન પણ અમે કરેલું. એમના પથ ઉપર ચાલીને અમે પણ લોકોની સેવા કરી શકીએ એ હેતુથી અમે કાયમી એમના પુણ્યતિથિના દિવસે વિવિધ સેવાકીય કેમ્પનું આયોજન કરીએ છીએ, તેમજ રાત્રે લોક ડાયરાનું આયોજન કરીએ છીએ. આજે પણ અમે બહેરા મૂંગા અને ચક્ષુ રોગ નિદાન કેમ્પનું આયોજન કરેલ છે, તેમજ જેતપુર યુવા ભાજપ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરેલ છે. ભુજમાં કચ્છ જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. આજરોજ કચ્છ જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા વાહનોની ચેકિંગ કરવામાં આવી હતી. ભુજથી મિર્જાપુર તરફ જતા રોડ પર પોલીસ દ્વારા પસાર થતા વાહનોની ચેકિંગ કરવામાં આવી હતી. અનેક બેદરકાર ડ્રાઈવરો દંડની કાર્યવાહી કરવામાં આવી હતી. મિર્જાપુર રોડ પર ચાલતી ચેકિંગ દરમિયાન શંકાસ્પદ વાહનોને રોકીને લોકોમાં જાગૃતિ આવે તે હેતુથી બેદરકારી ધરાવતા વાહનો અનેક સ્થળે સ્થળ પર દંડ વસૂલવાની કાર્યવાહી કરવામાં આવી હતી. હાલમાં વધી રહેલા અકસ્માતોને ધ્યાનમાં રાખીને વધતા જતા ટ્રાફિક સામે પોલીસ આગળ આવીને લાયસન્સ ન હોવા, લાયસન્સ પૂરા થઈ જવા, નિયમ વિરુદ્ધ વાહન ચલાવવા, ગાડીના કાગળો ન હોવા સહિત વિવિધ ગુનાઓ અંતર્ગત દંડની વસૂલાત કરવામાં આવી હતી. દંડની વસૂલાત વખતે ઘણા પાસે છૂટા પૈસા ન હોવાના કારણે પોલીસની ટીમને પડતા માનવતાની રાહે પોલીસે તેની યોગ્ય વ્યવસ્થા કરવાની પણ જહેમત ઉઠાવી હતી. આમ પોલીસની જાગૃતિ સામે લોકો પણ જાગૃત બને તો જરૂર મુશ્કેલીઓ અને અકસ્માતોનું પ્રમાણ ઘટશે તેવું જાણવા મળ્યું હતું. આવી રીતે જો પોલીસ કાર્યવાહી કરે તો ચોક્કસ કહેવાનું મન થાય કે પોલીસ એ પ્રજાનો સાચો મિત્ર જ છે. એવા રમેશદાન ગઢવી સાથે એબીજી ન્યૂઝ ભુજ. જમા ઉપાડનો સમય અલગ અલગ રાખવાની મનમાનીથી ગ્રાહકો પરેશાન થતા પોલીસે બેંકે પહોંચી મામલો થાળે પાડ્યો. કેશોદ શહેરમાં બેંકોમાં ગ્રાહકો રોકડ લેવામાં સવારથી મોટી કતારો જોવા મળે છે. તેમાં પણ સવારથી લાઈનમાં ઉભા રહેલા ગ્રાહકોનો બપોર પછી વારો આવે છે. ત્યારે ક્યારેક એવું બને છે કેશોદમાં 4 ચોક વિસ્તારમાં આવેલી દેના બેંકના મેનેજર મનમાની ચલાવી રહ્યા છે તેવું કેશોદના સામાજિક કાર્યકર ભરત લાડાણીએ જણાવેલ. તે બાબતે એવું કહેલ કે દેના બેંકમાં રૂપિયા જમા કરાવવા તથા ઉપાડવાનું બંને ટાઈમ જુદો રાખી લોકોને પૂરો દિવસ લાઈનમાં ઉભા રાખી પરેશાન કરે છે. આ બાબતે એક સામાજિક કાર્યકરના નાતે દેના બેંકના ઝોનલ ઓફિસર તિવારી સાહેબના કમ્પ્લેન્ટ ડિપાર્ટમેન્ટ નંબર 0281-222-3077 ઉપર આ પદ્ધતિમાં સુધારો કરવાની સૂચના અને કમ્પ્લેન્ટ કરતા આ પ્રશ્ન હલ કરવા બેંકને કડક સૂચના આપવામાં આવી છે. આ બાબતે બેંકમાં થોડીવાર બોલાચાલી થતા કેશોદ પીઆઈ બેંકે દોડી આવ્યા હતા અને બેંક મેનેજર અને ગ્રાહકોને સમજાવી મામલો થાળે પાડ્યો હતો અને બેંક દ્વારા આગામી સોમવારથી ગ્રાહકોને જમા ઉધાર માટે એક સમયે વ્યવહાર કરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે કેશોદ શહેર તથા કેશોદ તાલુકાભરના 54 જેટલા ગામોના લોકોનો મોટાભાગનો ખરીદીનો આર્થિક વ્યવહાર કેશોદ શહેરમાં છે. ત્યારે કેશોદ શહેરમાં જુદી જુદી બેંકોના અંદાજે 12 થી પણ વધુ એટીએમ આવેલા છે. તેમાંથી દરરોજ માત્ર 2 થી 3 એટીએમમાં જ રોકડ રકમ નાખેલી હોય છે, જેમાં ગ્રાહકોની લાંબી કતારો લાગવાથી થોડી કલાકોમાં પૂરા થઈ જાય છે, જેથી પણ લોકો મોટી પરેશાની ભોગવી રહ્યા છે. એવા અનિરુદ્ધસિંહ બાબરિયા સાથે એબીજી ન્યૂઝ કેશોદ. કેશોદથી સામાજિક કાર્યકર ભરત લાડાણી. આજે ગયા નવેમ્બર મહિનામાં 8 તારીખે સરકારશ્રીએ 500 અને 1000ની નોટ જે રદ કરવાનો આદેશ આપ્યો છે, ત્યારથી ગ્રામ્ય વિસ્તારના ખેડૂતો અને મજૂરોને જે હાલાકી, જે પારાવાર મુશ્કેલીઓ ભોગવી રહ્યા છે, જેમાં સરકારશ્રીએ દર
અઠવાડિયે 24,000 રૂપિયા ઉપાડવાની જે લિમિટ આપી છે તેમાં કેશોદની વિવિધ બેંકોમાંથી દેના બેંકની શાખાએ અમે બહાર બધા લોકો ઉભા છે અને મારી સાથે વિશાળ ગ્રામ્ય વિસ્તારના લોકો પણ સાથે ઉભા છે, જેમાં દેના બેંકના મેનેજર પોતાની મનમાની કરે છે કે અમે બપોર પછી પૈસા આપશું. લોકો સવારમાં આવી અને પૈસા ઉપાડવા માટે પોતાની રાહમાં ઉભા હોય છે. જ્યારે 4 વાગે વારો આવે ત્યારે એવું કહેવામાં આવે છે કે પૈસા ખલાસ થઈ ગયા, એટલે ફરી પાછો એને અરજદાર કાલે આવે છે અને કેશોદની લગભગ કેશોદ તાલુકાના 54 ગામડાઓની 3 લાખથી વધારે વસ્તીઓમાં માત્ર ને માત્ર કેશોદ શહેરમાં 12 એટીએમ છે, જેમાંથી 2 જ એટીએમ ચાલુ છે. તો આ એટીએમોની અંદર પણ એક કતારો લાંબી લાઈનો ઊભી છે. સરકાર શ્રી પ્રેસ કોન્ફરન્સ યોજે છે, સરકાર સંસદમાં બોલે છે કે પૈસા છે, બેંકો પાસે પૂરતા પૈસા છે, દર અઠવાડિયે 24,000 આપવામાં આવે છે, પણ ખરેખર લોકો એટલા બધા હેરાન થાય છે કે બેંકો પૈસા આપતી જ નથી, પોતાની મનમાની કરે છે. જો આવું ને આવું ચાલશે તો લોકોની ધીરજ ખૂટશે અને અવ્યવસ્થા સર્જાશે. નાણાકીય અવ્યવસ્થા અને સામાજિક અવ્યવસ્થા સર્જાવાનો પણ એક મોટો ભય છે. એટલે આરબીઆઈ અને સરકારશ્રીએ આ પ્રશ્નનું તુરંત નિરાકરણ કરવું જોઈએ અને ખાસ દેના બેંકને હેડ ડિપાર્ટમેન્ટમાં પણ મેં કમ્પ્લેન કરેલી છે રાજકોટ, ત્યાંથી પણ સૂચના આપી છે કે સવારથી જ લોકોને પૈસા આપો, પણ આવું હજી કાંઈ સોલ્યુશન કરવામાં આવેલું નથી. જો માળિયા તાલુકાના ગામ ભાખરવડ થી હું 40 કિલોમીટર જેવા આવું છું. સવારના 9 વાગ્યા ત્યાં બેઠો છું, પૈસા ઉપાડવા માટે આવ્યો છું. મેં મારા જે અગાઉના પૈસા જમા હતા એ વર્ષથીમાં મારી રસીદ રિન્યુ કરાવી તો એના પણ મને પૈસા આપતા નથી. એ છતાં હું સવારના 9 વાગ્યા ત્યાં બેઠો છું. કાલે પણ અહીંયા બેઠો હતો, 9 વાગ્યાથી 5 વાગ્યા સુધી બેઠો તો કે હવે પૈસા ખલાસ થઈ ગયા. 3 વાગ્યાથી આપજો. આજે એમ કે છે કે તમે 3 વાગે આવજો, સવારના 9 વાગે લાવીને બેઠા છે તો હજી અમને પૈસા મળતા નથી. ભૂખા કક્ષા, પાણી મળતું નથી, ચા મળતું નથી અને લાઈનમાં ઉભા છે તો અમારી કોઈ વ્યવસ્થા થતી નથી. જેમ કે કારણ કે 2,000 આપજો, 4,000 આપજો, નિયમિત મર્યાદા 24,000 ની કે છે અઠવાડિયામાં આપવાની, તો એ પણ આપતા નથી. 10,000 પણ પૂરા આપતા નથી અઠવાડિયામાં. તો આના માટે અમારે શું કરવું? હવે હું અત્યારે નિવૃત્ત કર્મચારી છું, મારું પેન્શન એમાં જમા થયું છે, તો એ પણ મને 10,000 રૂપિયા એ પણ મને નથી આપતા. તો મારે આના માટે શું કરવું? મારે ખાવું શું? મારા બાળ બચ્ચાને હું ખવડાવું? રાજકોટના લોધિકા તાલુકામાં અખિલ ભારતીય કોળી સમાજ દ્વારા સ્નેહ મિલનનો કાર્યક્રમ યોજાયો. અખિલ ભારતીય કોળી સમાજ ન્યૂ દિલ્હી દ્વારા ગુજરાત પ્રદેશ લોધિકા તાલુકા દ્વારા આયોજિત સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં અખિલ ભારતીય કોળી સમાજ ન્યૂ દિલ્હીના પ્રમુખ અને પૂર્વ સાંસદ રાજકોટના કુંવરજીભાઈ બાવળિયા અને ઉપપ્રમુખ દિનેશભાઈ મકવાણાએ હાજરી આપી હતી. હરિયાવાડ ખાતે કુંવરજીભાઈ બાવળિયાએ સામાજિક ક્ષેત્રના પ્રશ્નોના ઉકેલ અને શૈક્ષણિક ક્ષેત્રના પ્રશ્નોના નિવારણ લાવવા માટેની સંસ્થા છે એમ જણાવ્યું હતું. અખિલ ભારતીય કોળી સમાજની સંસ્થા રાષ્ટ્રીય સંસ્થા નથી એમ જણાવ્યું હતું. આમ સારી એવી સંખ્યામાં લોકોની ઉપસ્થિતિ રહી હતી. અહેવાલ મેરામભાઈ સોનારા સાથે એબીસી ન્યૂઝ રાજકોટ. અખિલ ભારતીય કોળી સમાજ એના વિશે હમણાં દિનેશભાઈ થોડીક વાત કરી એ હું આપને એના વિશે વિસ્તૃત હમણાં થોડી વાત કરું. ત્યાર પહેલા અમારી સાથે અખિલ ભારતીય કોળી સમાજની ઉપપ્રમુખ તરીકેની જવાબદારી સંભાળતા સાથે આપણા સૌરાષ્ટ્રના વિસ્તારના ચુવાળિયા કોળી ઠાકોર સમાજની સંગઠનની જવાબદારી સંભાળતા એવા ભાઈ શ્રી દિનેશભાઈ, રાજકોટ શહેરની જવાબદારી જેને સમાજના આ નેજા નીચે યુવાનોને એકત્રિત કરવા માટેનું જવાબદારી સંભાળતા ભાઈ શ્રી રૂપેશભાઈ, એવા જ ગ્રામ્ય વિસ્તારના યુવાનોની જવાબદારી સંગઠનની સંભાળતા ભાઈ શ્રી મહેશભાઈ, બહેનોમાં પણ અખિલ ભારતીય કોળી સમાજના સંગઠનની જિલ્લાની જવાબદારી સંભાળતા દીપ્તિબેન અને તાજેતરમાં જ આમ તો શિવાભાઈને એટલા માટે કીધો સમાજને નહીં, કોઈ પણ બીજા નાના મોટા પ્રશ્નો માટે અન્ય સમાજની જવાબદારી હોય તો પણ કામ આદેશ થાય કે ન થાય ખબર પડે એટલે લગભગ લોધિકા તાલુકામાં અહીંયા બધે દોડતા એવા મુરબ્બીભાઈ શ્રી શિવાભાઈ અને સાથે એમની ટીમમાં જેને જવાબદારી થોડી બધી સોંપી છે એવા ભાઈ શ્રી જીણાભાઈ અને ભાઈ શ્રી શૈલેષભાઈ, સાથે અહીંના આપણને સૌને હમણાં જ એમ કીધું કે હું
આ સમાજ સાથે ખૂબ લાંબા સમયથી જોડાયેલો છું. એટલે આમ તો એમ કહીએ તો ચાલે મુન્નાભાઈને કે લગભગ આ અમારી નાયકમાં ભળી ગયા છે એમ પરસ્પરથી. નાના મોટા કામમાં લગભગ આ સાથે હોય જ છે. નારાયણભાઈ, ભીખુભાઈ, અહીંયા ઉપસ્થિત બહેનો અને સૌ આદરણીય મુરબી વડીલો અને યુવાન મિત્રો, પ્રથમ તો આપણે નવા વર્ષમાં મળ્યા છીએ, ભલે સમય થયો છે પણ નવા વર્ષની સૌને શુભેચ્છા, સાલ મુબારક. અને આપણે દાદાને પ્રાર્થના કરીએ કે જેના સાનિધ્યમાં થોડાક સમય પછી મૂર્તિ પ્રતિષ્ઠાન થવાનું છે, પણ એમના સાનિધ્યમાં જ કહેવાય, એમના આશીર્વાદથી આગામી દિવસોમાં આપણા આ સમાજની ઉન્નતિ થાય, પ્રગતિ થાય અને સૌ સાથે મળીને વિકાસના સોપાન સર કરીએ, પરિવાર સુખી સંપન્ન થાય એવી દાદાને, વેલનાથ બાપાને અને માંધાતા પરિવારને સૌને આપણે પ્રાર્થના કરીએ. મુન્નાભાઈ વાત કરતા એટલે મને એમ થયું ઘણા બધા યુવાનો મૂંઝવણમાં હોય કે આ વળી કંઈક નવું ભાગલા પાડવાનું લઈએ છે, લાગે ને એવું. આ કાંઈ ભાગલા પાડવાનું નવું છે જ નહીં. હું એને તમને વિસ્તૃત એટલા માટે વાત કરું. હું મુન્નાભાઈ હમણાં આપણે સોમનાથથી દ્વારકા સુધી પદયાત્રામાં ગયા હતા. ત્યાં ગયા ને એટલે પછી આપણા યાદવ પરિવારના બધા 2-3 આગેવાનો રસ્તામાં મળતા જાય એ કે ત્યાં દ્વારકા ક્યાં રોકાવાનું છે. એટલે મેં કે ત્યાં તો ઘણા મંદિર છે, ધર્મશાળાઓ છે, બીજી વાડીઓ છે, ન હોય તો ત્યાં હવે ક્યાંક મંદિરવાળાને કહીશું તો સાંજે રોકાવાની બધાને પ્રસાદી વગેરે વ્યવસ્થા થઈ રહેશે. રસ્તામાં 2-4 જગ્યાએ ગયા, ત્યાં અખિલ ભારતીય યાદવ પરિવાર એની જબરજસ્ત વાડી છે. બાજુમાં જ આપણી અહીંના આપણા સૌરાષ્ટ્રના આપણા આહિરભાઈઓની વાડી છે. સરસ મજાના બે આહિર સમાજની જ વાડી છે. દર્શક મિત્રો, વધુ સમાચાર જોતા પહેલા લઈએ એક નાનકડો વિરામ. Nature, Satyamev Royal, 2 BHK and 3 BHK luxurious apartments and shops with common plot, children play area and gym. Satyamev Royal, near Satyamev Famosa, behind Pramukh Nagar, Khar Road, Gandhinagar. શું જોઈએ મારા આકા? ગાડી, બંગલા, પૈસા જોઈએ. હા, તમે તો ખેડૂત છો, આ બધું તો તમે જાતે જ મેળવી શકો છો. ક્યાંના ખેડૂત? એક તરફ તો રસ ચૂસે કીટાણુ, ઉપરથી ઓછો વરસાદ. ટણાંગ! એટલા માટે કહું છું, અપનાવો અજીત સીડ્સના 111 કપાસ બિયારણ. આનાથી મળશે રસ ચૂસક કીટકોથી રક્ષા અને પાકશે ઓછા વરસાદમાં પણ સારો મોલ. એટલે જ નહીં મારા આકા, કપાસના મોલથી જોડાયેલી દરેક સમસ્યાનો બસ એક જ ઉપાય, અજીત સીડ્સના 111 કપાસ બિયારણ. મગફળી ખરીદવાની શરૂઆત કરવામાં આવી. આગાખાન ગ્રામ સમર્થન કાર્યક્રમ માંગરોળ દ્વારા માંગરોળ મગફળી પ્રોડ્યુસર શરૂઆત કરવામાં આવેલ છે, જેમાં કુલ 30 ગામોના 1100 ખેડૂત સભ્યો જોડાયેલા છે અને માંગરોળ મગફળી પ્રોડ્યુસર દ્વારા આજથી સરકારશ્રીના ટેકાના ભાવ મુજબ પ્રતિમણ 844 રૂપિયા લેખે મગફળી ખરીદવાની શરૂઆત કરવામાં આવેલ છે, જેમાં ગુજરાતના કોઈ પણ ખેડૂત પોતાની મગફળી ટેકાના ભાવથી વેચાણ કરી શકશે અને આ વેચાણ કરેલ મગફળીનું પેમેન્ટ સરકારશ્રી દ્વારા ડાયરેક્ટ ખેડૂતના ખાતામાં જમા કરવામાં આવશે. જેની પણ ટેકાના ભાવથી મગફળી આપવાની હોય તેવા ખેડૂતોએ શેર માંગરોળ મગફળી પ્રોડ્યુસર ખાતે નામ નોંધણી કરાવી શકશે. શેરગામમાં એક શોપની શરૂઆત કરવામાં આવેલ છે, જેમાં ખેડૂતો માટે જરૂરી બિયારણ, ખાતર અને દવા તેમજ ખેતમજૂરો સારી ગુણવત્તામાં મળી રહે તે માટે સતત કાર્યરત છે. આ ઉપરાંત આ વિસ્તારમાં થતા મુખ્ય પાકો મગફળી અને ઘઉંમાં આવતી ખેડૂતોને મુશ્કેલી માટે કાર્યશિબિરે પણ સરકાર સાથે રહીને કરવામાં આવે છે, જેથી ખેડૂતોને વેપારી સાથે લાઈનમાં ઊભું રહેવું પડતું હતું
તે મુશ્કેલી દૂર થશે અને ખેડૂતો મગફળી સરળતાથી વેચી શકશે. એવા જીતેન્દ્ર પરમાર સાથે એબીજી ન્યૂઝ માંગરોળ. અમે આજની તારીખમાં આગા ખાન પ્રેરિત માંગરોળ મગફળી પ્રોડ્યુસર કંપની દ્વારા અમે 844 રૂપિયાની પ્રતિ મણની ખરીદી કરી છે ગવર્મેન્ટના ટેકાના ભાવથી. જે અત્યારે ખેડૂતોને હાલમાં બજારમાં પૈસાની તંગી હોવાથી 4 દિવસની અંદર ચેક આપી પેમેન્ટ બેંકમાં જમા થશે. જે કોઈ મુશ્કેલી ખેડૂત નહીં પડે. બીજા નંબરમાં અત્યારે બજાર ભાવ પણ નીચા છે અને આ સાલ મગફળીનું મબલક ઉત્પાદન થવાથી સરકારે જે નિર્ણય લીધો છે એ બહુ હાઈ ક્લાસ છે અને બીજા નંબરમાં ખેડૂતોને બહુ સરાહનીય વસ્તુ છે. અને જોકે અમે હવે પછીથી અમારી કંપની જ્યાં સુધી મગફળી મળશે ત્યાં સુધી ચાલુ છે, ખરીદી ચાલુ જ રાખશે. નખત્રાણા ખાતે કોંગ્રેસ દ્વારા બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું. નખત્રાણામાં આજરોજ સવારે 10 વાગે સરકારશ્રી દ્વારા નોટબંધીથી ગરીબો, વેપારીઓ, કિસાનો, મજૂરો અને નાના મોટા ધંધાદારીઓને પડતી મુશ્કેલીઓ સામે વિરોધ કરવા જિલ્લા કોંગ્રેસ દ્વારા રથયાત્રા તેમજ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા કોંગ્રેસ તેમજ તાલુકા કોંગ્રેસના વિવિધ આગેવાનો જેમાં પ્રમુખ શ્રી નરેશભાઈ મહેશ્વરી, આત્મજાભાઈ ચાકી, મહુભાઈ આહિર, ઇબ્રાહીમભાઈ મોદાર, માળજીભાઈ મહેશ્વરી, જુવાનસિંહ જાડેજા, વિસમજીભાઈ પાંચાલી, ખમીસાભાઈ ખત્રી, ગનીભાઈ હિંગોરા વગેરે આગેવાનો હાજર રહ્યા હતા. એવા જયેશ વાઘેલા સાથે એબીજી ન્યૂઝ નખત્રાણા. પંચમહાલ જિલ્લાના શહેરાના મુખ્ય હાઈવે પર આડેધડ વાહન પાર્કિંગ કરાતા હોવાના કારણે ટ્રાફિક સમસ્યા સર્જાઈ છે. પંચમહાલ શહેરાના એસટી સ્ટેન્ડના બહારના ભાગે મુખ્ય હાઈવે આવેલ છે અને આ હાઈવે પર તેમજ પાણીના ગલ્લા આવેલા હોવાના કારણે વાહન ચાલકો પોતાના વાહનો આડેધડ પાર્કિંગ કરી દેતા હોવાના કારણે ટ્રાફિક સમસ્યા સર્જાતી હોય છે અને અકસ્માત થવાનો ભય પણ સતાવતો હોય છે. પરંતુ અહીંયા પોલીસ દ્વારા ટીઆરપી મૂકવામાં આવેલ છે, પરંતુ ટીઆરપી માત્ર આમ તેમ ગપ્પા મારતા હોય એવું જણાય છે. અહેવાલ ઇકબાલ શેખ સાથે એબીજી ન્યૂઝ શહેરા. ઉપલેટામાં વોર્ડ નંબર 10માં પેટા ચૂંટણી માટેનું મતદાન યોજાયું. ઉપલેટામાં આજે વોર્ડ નંબર 10માં પેટા ચૂંટણી યોજવામાં આવી હતી. જેમાં ભાજપ તરફથી ઉપલેટાના વર્તમાન પ્રમુખ ચંદ્રિકાબેન ચંદ્રવાડિયાના પતિ દાનભાઈ ચંદ્રવાડિયા ઉમેદવારી કરી હતી. ત્યારે તેમની સામે કોંગ્રેસના પાલિકાના પૂર્વ પ્રમુખના પુત્ર સંજયભાઈ ડેર ઉમેદવારી નોંધાવી હતી. બંને પક્ષના ઉમેદવારોએ પિતાજીના દાવા કરેલ હતા અને સમગ્ર દિવસ દરમિયાન મતદાન 66.30% થયું હતું અને આગામી 29 તારીખે આ ચૂંટણીની મતગણતરી યોજાશે. અહેવાલ કિશોર મારો સાથે એબીજી ન્યૂઝ ઉપલેટા. નંબર 10 ની પેટા ચૂંટણી જે આવી છે તેમાં હું કોંગ્રેસ પક્ષ વતી ઉમેદવાર છું. મારું નામ ડેર સંજયભાઈ બાબુભાઈ છે. આ પેટા ચૂંટણી ક્યાં કારણોસર આવી, શું કારણોસર આવી એ મને ખબર નથી, પણ આવવી જોઈતી નહોતી. ખરેખર આ પ્રજા ઉપર બોજ છે અને મતદારોને હું કહેવા માંગુ છું કે વધુમાં વધુ મતદાન કરે અને કોંગ્રેસ પક્ષ વતી મતદાન કરે એવી મારી અપીલ. મારું નામ દાનાભાઈ અજયભાઈ ચંદ્રવાડિયા. હું ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર છું અને જે વોર્ડ નંબર 10ની પેટા ચૂંટણી છે એનું આજે મતદાન છે અને મતદારોમાં ખૂબ જ ઉત્સાહ છે અને મારી એક અપેક્ષા હતી અને એક હું એ ધ્યેય લઈને આવ્યો છું કે જે ઉપલેટા નગરપાલિકાના જે કામો પડતર બાકી છે અને ઉત્તરોત્તર વધારે વિકાસ થાય અને ગામનું જે એક અપેક્ષા છે કે હજી પણ સારા કામો થાય. ત્યારે દ્વારકા જિલ્લાના ઓખા નગરપાલિકાની પેટા ચૂંટણીનું મતદાન યોજાયું. ઓખા નગરપાલિકાની પેટા ચૂંટણીમાં આજ સવારથી મતદાન શરૂ થયું છે. જેમાં વોર્ડ નંબર 3ની એક બેઠક પર કુલ 2 ઉમેદવાર મેદાનમાં છે. વિશેષ વિગત અનુસાર ઓખા નગરપાલિકાની પેટા ચૂંટણીમાં ભાજપ 1, કોંગ્રેસ 1 ઉમેદવારનો સમાવેશ થાય છે. ઓખા નગરપાલિકા વિસ્તારમાં 4 ગામોનો સમાવેશ થાય છે અને વોર્ડ નંબર 3ના કુલ 3566 જેટલા મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. વોર્ડ નંબર 3ની પેટા ચૂંટણીમાં
કુલ 4 મતદાન મથકોમાં શાંતિપૂર્ણ મતદાન ચાલુ છે. આ ચૂંટણીમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આગામી 29 નવેમ્બરના રોજ ઓખા નગરપાલિકા કચેરી ખાતે પરિણામ જાહેર કરવામાં આવશે. બપોરે 12 વાગ્યા સુધીમાં કુલ 16.21% મતદાન નોંધાયું છે. અહેવાલ ધર્મેન્દ્ર ઉપાધ્યાય સાથે એબીજી ન્યૂઝ દ્વારકા. ઓખા નગરપાલિકા પેટા ચૂંટણી વોર્ડ નંબર 3ની ત્રીજી બેઠક માટે ચાલુ છે. સવારે 8 વાગ્યાથી મતદાન ચાલુ થયું છે. શાંતિપૂર્ણ રીતે મતદાન ચાલુ છે અને લગભગ 12 વાગ્યાના આંકડા મળ્યા છે ત્યાં સુધીમાં 16.21% જેવું મતદાન થયું છે અને હજુ બપોર પછી મતદાન વધશે એવી સંભાવના છે. મતદાન ચાલુ છે એ દરમિયાન કોઈ પણ એવી ફરિયાદ મળી નથી, કોઈ પણ જાતનો ક્યાંય એવો બનાવ બન્યો નથી અને એકદમ શાંતિપૂર્ણ રીતે 4 મતદાનો છે ટોટલ, એમાં વ્યવસ્થિત રીતે મતદાન ચાલુ છે. સવારથી જ માણસો પોતપોતાની રીતે અહીંયા આવી અને મતદાન કરે છે અને એકદમ શાંતિપૂર્ણ રીતે મતદાનની પ્રક્રિયા ચાલુ છે. મહીસાગર જિલ્લાના લુણાવાડા ખાતે કોંગ્રેસનો સ્નેહમિલનનો કાર્યક્રમ યોજાયો. મહીસાગર જિલ્લાના લુણાવાડા ખાતે કોંગ્રેસ દ્વારા કોંગ્રેસી કાર્યકરોનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો, જેમાં લુણાવાડા તાલુકાના તેમજ ખાનપુર તાલુકાના કોંગ્રેસી કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે લુણાવાડા ધારાસભ્ય હીરાભાઈ પટેલ, મહીસાગર જિલ્લા નિરીક્ષક ઈશ્વરભાઈ મકવાણા, ગોધરા ધારાસભ્ય સી.કે. રાહુલજી, જિલ્લા પંચાયત પ્રમુખ શીલાબેન નીનામા, લુણાવાડા નગરપાલિકા પ્રમુખ જયશ્રીબેન જોશી સહિત કોંગ્રેસી કાર્યકરો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. અહેવાલ ઇકબાલ શેખ સાથે બીજી શહેરા. નરેન્દ્ર મોદીએ નોટબંધી કરી છે અને જેના કારણે જનતાને હળમારી પર એના માટે આપણે શું કહેવું છે? નોટબંધીના કારણે સામાન્ય ખેડૂત, સામાન્ય પ્રજા, ખેત મજૂરો અને સામાન્ય લોકો પરેશાન છે. કોંગ્રેસ એના લક્ષ્ય સાથે સંમત છે પણ એની સિસ્ટમ સાથે સંમત નથી અને આ પગલું સરમુખિયા સાહેબરીનું પગલું છે અને લોકશાહીના વિરુદ્ધમાં પગલું છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના આદેશથી જન આક્રોશનો જે આ માહોલ ચાલી રહ્યો છે સમગ્ર ભારતમાં અને ગુજરાતમાં, એનું અનુસંધાનમાં રસ્તા રોકો આંદોલન, પછી રેલી ને આજે મત વિસ્તારના ડભોઈ મત વિસ્તારના ધારાસભ્યનો ઘેરાવો કરવાનો પ્રોગ્રામ જે હતો એ આજે અમે જીનમાં આવીને ધારાસભ્યશ્રીને ઘેરાવો કર્યો છે અને છૂટા માંગવાની વાત કરી, પણ એમની આગળ બી છૂટા નથી. એ બી આમ જનતા જેવો જ માણસ છે. એટલે તકલીફ સમગ્ર નાના માણસને તકલીફ છે ને આ તકલીફને દૂર કરવા માટે અને એની રજૂઆતો કરવા માટે આ રેલીઓ અમે કાઢીએ છીએ કોંગ્રેસ તરફથી. આજે ગુજરાતની અંદર અને સમગ્ર ભારતમાં જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે, ખરેખર નાની નોટો જો કાઢી હોત મોદી સાહેબે તો આ દેશમાં પરિસ્થિતિનો આવો નિર્માણ ન થાત, પણ 2000ની નોટો કાઢીને આખા દેશનું અર્થતંત્ર ખોરવી નાખ્યું ને અર્થતંત્ર ખોરવ્યું એટલે અરાજકતા ફેલાઈ એટલે કોંગ્રેસ એક વિરોધ પક્ષમાં બેઠેલું છે અને કોંગ્રેસની એક આદિત ફરજ છે કે ભાઈ ગરીબ માણસ, મધ્યમ માણસ, મજૂર, ખેત મજૂર, લારી ગલ્લાવાળો હોય કે નાના માણસ સાથે ઉભો રહીને એની રજૂઆત સાંભળી એના માટે ન્યાય આપવા માટે આ સમગ્ર ગુજરાતમાં આજે કોંગ્રેસે પ્રોગ્રામ આપ્યો છે. એના સંદર્ભમાં અમે બી આ પ્રોગ્રામમાં આવ્યા છીએ. કોંગ્રેસ પાર્ટી દર્શક મિત્રો, વધુ સમાચાર જોતા પહેલા લઈએ એક નાનકડો વિરામ. बॉस, कितने दिन हो गए कोई मुर्गा नहीं मिला? हाँ, मैं भी यही सोच रहा हूँ. अरे बॉस, कोई आ रहा है. कौन છો ભાઈ તમે? जूली, आप पूछे जे तू कौन से? अरे सूखे जंगल के लूखे डाकू है हम. ए, लूट लो सबको. ए, तू गाड़ी ले ले, गाड़ी. બહુ થાકી ગયા. હવે આપણે ક્યાં જઈશું? અને કેવી રીતે જઈશું? દૂર દૂર મકાન દેખાય છે. हवा हवा ए हवा खुशबू लुटा दे, कहाँ खुली हाँ खुली. વાવ, એટલું સરસ સાઉન્ડ.
હું તો નાચવા જવાની, પણ તું તો થાકી ગઈ છે ને? હા, આ સાઉન્ડ સાંભળીને મારો બધો થાક ઉતરી ગયો છે. હું તો સાઉન્ડ નો આ કમાલ છે શ્રી ખોડલ સાઉન્ડ એન્ડ ટ્રેડિંગ નો. સુરતમાં ડબલ ફ્રેમ અને ડામર કોટિંગ બનાવતી એક જ કંપની. અમારે ત્યાં નવરાત્રી, ગણપતિ અને ડીજે સાઉન્ડ સિસ્ટમ બનાવી આપવામાં આવશે. વાતથી વખાણ નહીં, સાંભળીને ખાતરી કરો. ટેકનિશિયન દ્વારા સંપૂર્ણ માહિતી. અમારી બીજી કોઈ શાખા નથી. તો લાઈવ ડેમો માટે આજે જ પધારો શ્રી ખોડલ સાઉન્ડ એન્ડ ટ્રેડિંગમાં. 1617 યોગી કૃપા શોપિંગ સેન્ટર, શ્યામધામથી યોગી ચોક રોડ, મહાવીર. अरे उड़ी गई. क्या गई? किसी जल्दी जल्दी. अरे किसी तो पप्पा ना गाल पर બેસી ગઈ. દો આ કિસી ફક્ત તમારા માટે છે. કેમ? તમે સૌથી બ્યુટીફુલ છો. ગ્લિસરીન ભર્યો પેર્સ ત્વચાનું મોઇસ્ચર પાછું લાવે, જેથી તમે દેખાવ યંગ. હંમેશા બ્યુટીફુલ. ત્વચા દેખાય યંગ, રહે યંગ. પેર્સ. રાજ્યના વાહન વ્યવહાર મંત્રી વલ્લભભાઈ કાકડિયાના હસ્તે જેતપુરના નવનિર્મિત બસ સ્ટેન્ડનું લોકાર્પણ કરવામાં આવ્યું. ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ દ્વારા તારીખ 27 રવિવારે સાંજે 4 વાગે જેતપુરના બસ સ્ટેશનમાં નવનિર્મિત એસટી બસ સ્ટેન્ડનું ખાતમુહૂર્ત રાજ્યના વાહન વ્યવહાર મંત્રી વલ્લભભાઈ કાકડિયાના હસ્તે થયું. ત્યારે તમામ એસટી સૂત્રો અને જેતપુરના આગેવાનો હાજર રહ્યા હતા. નવનિર્મિત બસ સ્ટેન્ડમાં એરપોર્ટ જેવી સુવિધા મળશે અને 1 વર્ષમાં કામ પૂરું કરવામાં આવશે. આ તકે મુખ્ય મહેમાન તરીકે કેબિનેટ પ્રધાન જયેશ રાદડિયા, ઉર્જા મંત્રી ચીમન સાપરિયા, જયપુર પાલિકા પ્રમુખ જયસુખ ગુજરાતી અને એસટીના બોર્ડ ડિરેક્ટર મીનુભાઈ કથિરિયા, જયપુર પાલિકા પ્રમુખ ગુજરાતી, યાર્ડ ચેરમેન દિનેશ ભુવા, એસટીના જૂનાગઢ સ્થિત વિભાગીય નિયામક, જેતપુરના નવા બસ સ્ટેન્ડની મળનારી સુવિધાઓ પ્રજાજનોને વિગતો આપી હતી. એવા કિશોર મારો સાથે એબીજી ન્યૂઝ જેતપુર. આજે જેતપુર મુકામે જે 3.5 કરોડના ખર્ચે 3 કરોડ ને 36 લાખના ખર્ચે બસ સ્ટેન્ડ બની રહ્યું છે. આ બસ સ્ટેન્ડની અંદર બધી સુવિધાઓ હશે. જે બસો ક્યાંથી ઉપડશે, ક્યાં જશે, એ આખું કોમ્પ્યુટરાઇઝ સિસ્ટમથી હશે. લોકોને જેમ એરપોર્ટમાં જેમ જાણવા મળે છે કે ભાઈ કેટલા વાગે કઈ બસ ઉપડશે, એવું જ આમાં જાણવા મળશે. આ 1 વર્ષનો સમય આપેલો છે, એટલે 1 વર્ષના અંદર તૈયાર થઈ જશે. શહેરમાં મામલતદાર કચેરીએ જનધન યોજના અંતર્ગત ખાતા ખોલાવવાનો કેમ્પ યોજાયો. કેન્દ્ર સરકારે જનધન યોજનામાં બેંક ખાતા ખોલાવવા માટે પ્રજાને આહવાન કર્યું હતું અને જનધન યોજનામાં ઝીરોથી ખાતું ખોલવાની કામગીરી છેલ્લા કેટલાય સમયથી ચાલી રહી હતી, જેને બાકી રહેલાના ખાતા વહેલી તકે ખોલવા માટેનું વારંવાર અધિકારીઓ દ્વારા સૂચન કરવામાં આવતું હોય છે. જેને લઈને શહેરા તાલુકાની પ્રજા બેંક ખાતા જનધન યોજનામાં ખોલાવ્યા ન હોય તેવા લાભાર્થીઓ માટે આજે શહેરા મામલતદાર કચેરીએ કેમ્પ રાખી બેંક ઓફ બરોડા, વડોદરા ગુજરાત ગ્રામીણ બેંક તેમજ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા જેવી બેંકોના કર્મચારીઓએ કાઉન્ટરો ઉભા કરી બેંક ખાતા ખોલાવવાની કામગીરી હાથ ધરાવાઈ હતી. એવા ઇકબાલ શેખ સાથે એબીજી ન્યૂઝ શહેરા. કેમ આવ્યા તમે? અમે ખાતું ખોલાવવા આવ્યા. કઈથી આવો છો? શું નામ તમારું? પ્રેમીલાબેન. ધારાસભ્ય બાળકૃષ્ણ પટેલનો ઘેરાવો કર્યો. દેશભરમાં 501 નોટબંધીના અપરિપક્વ તગલકી નિર્ણયને લઈને દેશના કરોડો નાગરિકો અને ખાસ કરીને ગુજરાતના 6 કરોડ નાગરિકો સતત 18મા દિવસે પારાવાર મુશ્કેલીનો ભોગ બની રહ્યા છે. ત્યારે કોંગ્રેસ દ્વારા દેશભરમાં આંદોલન તેમજ સાંસદો, ધારાસભ્યોના ઘેરાવો થઈ રહ્યા છે. ત્યારે આજરોજ ડભોઈ શહેર તેમજ તાલુકાના કાર્યકર્તાઓ દ્વારા ભેગા સ્થિત ધારાસભ્ય બાળકૃષ્ણ પટેલની ઓફિસ ખાતે ઘરના તેમજ છૂટા પૈસા લેવા પહોંચી ગયા હતા. જેને લઈ બાળકૃષ્ણ પટેલે કોંગ્રેસી કાર્યકર્તાઓની દેશભાવના જોઈ બેસાડી આશ્વાસન આપતા
પોલીસ દ્વારા બહાર લઈ જવામાં આવ્યા હતા. અહેવાલ ચિરાગ જોશી સાથે એબીસી ન્યૂઝ ડભોઈ. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના આદેશથી જન આક્રોશનો જે આ માહોલ ચાલી રહ્યો છે સમગ્ર ભારતમાં અને ગુજરાતમાં, એનું અનુસંધાનમાં રસ્તા રોકો આંદોલન, પછી રેલી ને આજે મત વિસ્તારના ડભોઈ મત વિસ્તારના ધારાસભ્યનો ઘેરાવો કરવાનો પ્રોગ્રામ જે હતો એ આજે અમે જીનમાં આવીને ધારાસભ્યશ્રીને ઘેરાવો કર્યો છે અને છૂટા માંગવાની વાત કરી, પણ એમની આગળ બી છૂટા નથી. એ બી આમ જનતા જેવો જ માણસ છે. એટલે તકલીફ સમગ્ર નાના માણસને તકલીફ છે ને આ તકલીફને દૂર કરવા માટે અને એની રજૂઆતો કરવા માટે આ રેલીઓ અમે કાઢીએ છીએ કોંગ્રેસ તરફથી. આજે ગુજરાતની અંદર અને સમગ્ર ભારતમાં જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે, ખરેખર નાની નોટો જો કાઢી હોત મોદી સાહેબે તો આ દેશમાં પરિસ્થિતિનો આવો નિર્માણ ન થાત. પણ 2000ની નોટો કાઢીને આખા દેશનું અર્થતંત્ર ખોરવી નાખ્યું ને અર્થતંત્ર ખોરવ્યું એટલે અરાજકતા ફેલાઈ એટલે કોંગ્રેસ એક વિરોધ પક્ષમાં બેઠેલું છે અને કોંગ્રેસની એક આદિત ફરજ છે કે ભાઈ ગરીબ માણસ, મધ્યમ માણસ, મજૂર, ખેત મજૂર, લારી ગલ્લાવાળો હોય કે નાના માણસ સાથે ઉભો રહીને એની રજૂઆત સાંભળી એના માટે ન્યાય આપવા માટે આ સમગ્ર ગુજરાતમાં આજે કોંગ્રેસે પ્રોગ્રામ આપ્યો છે. એના સંદર્ભમાં અમે બી આ પ્રોગ્રામમાં આવ્યા છીએ. કોંગ્રેસ પાર્ટી જિંદાબાદ. ભાજપના કાર્યકરોએ કાઢી બ્લેક મનીની નનામી. ત્યારબાદ દ્વારકામાં કાળા નાણાંની નનામી નીકળી. ભાજપના ધારાસભ્યની આગેવાની હેઠળ ભાજપના આગેવાનોએ કાઢી બ્લેક મનીની નનામી. વિશેષ વિગત અનુસાર દ્વારકામાં કાળા નાણાંની નનામી. દ્વારકા તાલુકા ભાજપ દ્વારા ધારાસભ્ય પગુભા માણેકની આગેવાની હેઠળ નીકળી ત્યારે દ્વારકાના ભાજપના કાર્યકરો ઉપસ્થિત ખંભે નનામી ઉપાડી માથે ટુવાલ સાથે રાખી નનામી સાથે નીકળી હતી. નનામી નીકળી ત્યારે વિવિધ બેનરો પણ સાથે રાખ્યા હતા. દ્વારકાના રાજમાર્ગ ઉપર નનામી ફરી અને સ્મશાન પહોંચ્યા હતા. ત્યારે સ્મશાન ઘાટ પર તેની અંતિમ વિધિ પણ કરવામાં આવી હતી. કાયમી કાળા નાણાંનો અંત આવે અને ગરીબ પ્રજાને રાહત મળે તે હેતુસર દ્વારકા ખાતે અંતિમ વિધિ કરવામાં આવી હતી. સાથે સાથે વડાપ્રધાન મોદીના આયુષ્ય અને દેશમાં શાંતિ સ્થપાય તે હેતુસર આ બ્લેક મનીની નનામી દ્વારકામાં નીકળી હતી. એવા ધર્મેન્દ્ર ઉપાધ્યાય સાથે એબીસી દ્વારકા. નરેન્દ્રભાઈ જે 1000 અને 500ની નોટને બંધ કરી અને જે આતંકવાદીઓ, જે ભ્રષ્ટાચારીઓ, જે આજથી વાદ વિવાદ અને કોમવાદ 70 વર્ષથી આ દેશને આઝાદ થયા, તો વાદ વિવાદ, કોમવાદ, ભ્રષ્ટાચાર, કાળા નાણાં આ બધાનું અંત 19 તારીખના લઈ આવ્યા છે. અમારા ગુજરાતની અંદર કોઈ પણ ગુજરી જાય એટલે 11 દિવસે એની ક્રિયા થાય, પછી 13 દિવસે એનો ઉઠમણો થાય ને 19મા દિવસે એનું દેવ કાર્ય થાય. એટલે આજે બરાબર 19 દિવસ થયા છે અને આજે અમે કાળા નાણાંની અર્થી કાઢી છે અને ભવિષ્યમાં અમને ખબર છે કે નરેન્દ્રભાઈ જેવો કોઈ જાગશે નહીં. એટલે દ્વારકાધીશને પ્રાર્થના કરવા માટે આવ્યા છીએ કે દ્વારકાધીશ નરેન્દ્રભાઈ મોદીને ખૂબ આ આરોગ્ય તંદુરસ્તીએ અને 151 વર્ષની એની ઉંમર કરી કાઢી. આવા નેતા હંમેશા એક ગુજરાતે જ આપ્યા છે.
તમે એક એકને યાદ કરો. ગાંધીજી તો ગુજરાતના, વલ્લભભાઈ તો ગુજરાતના. જો કાંઈ પણ ક્યાંય પણ દેશની અંદર જ્યારે અહિત થતું હોય ત્યારે ગુજરાત જાગ્યું છે. અને ગુજરાતમાંથી જે દ્વારકા છે, દ્વારકાથી જ્યારે કોઈ પણ તીર છૂટે છે ત્યારે ક્યાંય પણ થમતું નથી. જેમ મહાભારતની અંદર જે ભ્રષ્ટાચાર સાફ થઈ ગયો એવી રીતે અહીંયા દ્વારકાવાસીઓ પ્રાર્થના કરે છે. અને નરેન્દ્રભાઈને આપની ચેનલ દ્વારા અમે સંદેશો આપીએ છીએ કે દ્વારકા દેશ તમારી સાથે છે, શિવ તમારી સાથે છે, દ્વારકાની પ્રજા તમારી સાથે છે. કોઈની તાકાત નથી કે નરેન્દ્રભાઈનો વાળ વાંકો કરી શકે. પંચમહાલ જિલ્લાના સખીદાસથી મુવાડી ગામેથી ₹55,000ની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડતું પંચમહાલ લોકલ ક્રાઇમ બ્રાન્ચ. પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના સખીદાસથી મુવાડી ગામે રહેતા સુરેશભાઈ ઉર્ફે ટીનો રંગીત ગોહિલના ખેતર વિદેશી દારૂનો જથ્થો સંતાડી રાખેલ હોવાની બાતમી પંચમહાલ લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર ડીજે ચાવડાને બાતમી મળતા ડીજે ચાવડા સહિત લોકલ ક્રાઇમ બ્રાન્ચ સ્ટાફ સાથે સખીદાસની મુવાડી ગામે રહેતા સુરેશ ઉર્ફે ટીનો રંગીત ગોહિલના તુવેરના ખેતર રેડ કરતા મોટરસાયકલ તેમજ ખેતરમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવતા મોટરસાયકલ સહિત વિદેશી દારૂનો જથ્થો કબજે કરી ₹55,000ની કિંમતનો મુદ્દામાલ કબજે કરી સુરેશ ઉર્ફે ટીનો રંગીત ગોહિલ સામે પ્રોહિબિટ મુજબનો ગુનો નોંધી સુરેશ ઉર્ફે ટીનાને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. અહેવાલ બાદ શેખ સાથે અભિજન શહેરા. માધવપુરમાં નવનિર્મિત એસટી બસ સ્ટેશનનું લોકાર્પણ રાજ્યકક્ષાના પરિવહન મંત્રીના હસ્તે કરવામાં આવ્યું. પોરબંદર તાલુકાના માધવપુર ઘેડ ગામે ₹69 લાખના ખર્ચે નવનિર્મિત થયેલા એસટી બસ સ્ટેશનનું રાજ્યકક્ષાના વાહન વ્યવહાર મંત્રી શ્રી વલ્લભભાઈ કાકડિયાના હસ્તે આજે ઉપસ્થિત મહાનુભાવો અને જનસંખ્યાની વચ્ચે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ અંગેની પ્રાપ્ત માહિતી અનુસાર પોરબંદર તાલુકાના માધવપુર ગામે નવનિર્મિત નિર્માણ પામેલા એસટી બસ સ્ટેશનના લોકાર્પણનો કાર્યક્રમ યોજાયો હતો. આજે સવારના 10 વાગે રાજ્યકક્ષાના પરિવહન મંત્રી શ્રી વલ્લભભાઈ કાકડિયા માધવપુર ગામે સમયસર આવી પહોંચ્યા હતા અને સૌપ્રથમ માધવરાયજીના દર્શન કરીને સીધા જ માધવપુરના નવનિર્મિત એસટી બસ સ્ટેશને આવી પહોંચ્યા હતા અને રિબિન કાપીને એસટી બસ સ્ટેશને લોકો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. બાદમાં તકતીનું લોકાર્પણ કરાયું હતું. ત્યારબાદ મંચ ઉપર આવીને વલ્લભભાઈ કાકડિયા સહિતના ઉપસ્થિત મહાનુભાવોએ દીપ પ્રગટાવ્યું હતું. મુખ્ય મહેમાન તરીકે અધ્યક્ષ પદેથી બોલતા પરિવહન મંત્રી વલ્લભભાઈ કાકડિયાએ વિઠ્ઠલભાઈ રાદડિયા હાજર રહી શક્યા ન હતા. અધ્યક્ષ પદેથી બોલતા પરિવહન મંત્રી વલ્લભભાઈ કાકડિયાએ પ્રાથમિક પ્રવચનમાં જણાવ્યું હતું કે હાલની ભાજપ સરકારમાં નાનામાં નાના કાર્યકાળની નોંધ લેવામાં આવે છે અને ભાજપ પક્ષ એવો પક્ષ છે જે ચા વેચવા વાળાને દેશના વડાપ્રધાન બનાવી શકે તેમ છે. તેમજ ખેડૂતની દીકરીને રાજ્યના મુખ્યમંત્રી બનાવી દેવાની ખેવના રાખે છે. કોંગ્રેસ પક્ષનું નામ લીધા વગર કોંગ્રેસ પક્ષની ઘણી બધી ટીકા ટિપ્પણી કરવામાં આવી હતી અને જણાવ્યું હતું કે આ પક્ષ જનતાઓ નહીં પરંતુ એકંદરે એક જ પરિવારનો હોવાનું જણાવ્યું હતું. આ ઉપરાંત કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની ઘણી બધી સિદ્ધિઓથી મોટી સંખ્યામાં ઉપસ્થિત જનમેદનીને માહિતગાર કરવામાં આવ્યા હતા. એસટી બોર્ડ નિગમના ચેરમેન વિનુભાઈ કથિરિયા પ્રાથમિક પ્રવચનમાં એસટીની કેટલીક સવલતોની માહિતી આપી હતી. તેમજ પોરબંદર જિલ્લા પંચાયતના પ્રમુખ રમેશભાઈ ઓડેદરા સહિતના મહાનુભાવો પ્રાથમિક પ્રવચન આપ્યું હતું. આ તકે તાલુકા પંચાયતના પ્રમુખ વિરમભાઈ કારાવદરા, વિભાગીય નિયામક કેબી પરમાર, બાંધકામ ઇજનેર એચ.જે. પરમાર, વહીવટી સંચાલક વિજય નેહરા, જનરલ મેનેજર એસ.કે. પ્રજાપતિ, પરિવહન અધિકારી એચ.એન. કામલા, સિવિલ સુપરવાઇઝર મેહુલભાઈ મકવાણા, નાયબ ઇજનેર એચ.આર. મોડોદરા, માંગરોળ ડેપો મેનેજર એમ.કે. સોલંકી, પૂર્વ ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગટિયા, વેલજીભાઈ મસાણી, ભગવાનભાઈ મોરી, તાલુકા મામલતદાર સોલંકી, તાલુકા વિકાસ અધિકારી જાનપાભાઈ, જિલ્લા તાલુકા પંચાયતના સદસ્યો, સ્થાનિક ગ્રામ પંચાયતના સરપંચ અને સદસ્યો, તલાટી મંત્રીઓ સહિત મહાનુભાવોએ હાજરી આપી હતી. તેમજ માધવપુર એસટી બસ સ્ટેશનના લોકાર્પણ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. એવા શાંતિલાલ મેવાડા સાથે બીજી ન્યૂઝ માધવપુર. પરંતુ આ પાર્ટી એક એવી પાર્ટી છે કે ચા વેચવા વાળાને પણ વડાપ્રધાન બનાવી શકે છે. એ બીજી પાર્ટીઓ જોઈએ તો વારસામાં કોણ છે, એનો છોકરો જ પાર્ટીનો પ્રમુખ થાય, વડાપ્રધાનનો દાવેદાર થાય. પરંતુ આ પાર્ટી એક એવી છે કે ખેતરમાં કામ કરતી હોય બેન અને ખેતરમાં કામ કરતી કરતી નિશાળે જાતી હોય અને એ બેન રાજ્યની મુખ્યમંત્રી પણ થઈ શકે છે. એ આ ભારતીય જનતા પાર્ટી છે. આનંદીબેન આપણી પહેલા હતા ને,
અને આજે વિજયભાઈ રૂપાણી એ પણ એક રાજકોટમાં સામાન્ય વેપારી વેપાર કરતા કરતા એક પાર્ટી સાથેના લગાવથી આજે રાજ્યના મુખ્યમંત્રી જેતપુર ખાતે વીજ કંપનીઓના નવા સબસ્ટેશનો અને કચેરીઓના ખાતમુહૂર્ત અને લોકાર્પણો ઉર્જા મંત્રી ચીમનભાઈ સાબરિયાના હસ્તે કરવામાં આવ્યા. રાજ્યના ઉર્જા મંત્રી ચીમનભાઈ સાબરિયા હસ્તે રવિવારે જેતપુર ખાતે વીજ કંપનીના નવા સબસ્ટેશનો અને કચેરીઓના ખાતમુહૂર્તો અને લોકાર્પણ કાર્યક્રમો યોજાયા હતા, જેમાં પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડના જેતપુર વિભાગીય કચેરી, જેતપુર શહેર પેટા વિભાગ કચેરી અને જેતપુર ગ્રામ્ય પેટા વિભાગીય કચેરીના નવીન કાર્યાલય ભવનની ખાતમુહૂર્ત વિધિ તેમજ ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ દ્વારા નવનિર્મિત 66 કેવી રબારીના સ્ટેશન, 66 કેવી જેતલસર સબસ્ટેશન તેમજ 66 કેવી ગુંદાસરી સબસ્ટેશનની લોકાર્પણ વિધિ રાજ્યના ઉર્જા મંત્રી ચીમનભાઈ સાબરિયાના હસ્તે સંપન્ન થઈ હતી. રાજ્યમંત્રી જયેશભાઈ રાદડિયા, વાહન વ્યવહાર મંત્રી મોહનભાઈ કાકડિયા સહિતના વીજ સૂત્રો અને શહેરીજનો ઉદ્યોગપતિઓની હાજરી વચ્ચે બપોરના 3 વાગ્યે ધોરાજી રોડ સ્થિત પ્રસંગોચિત વક્તવ્યો અને વીજ કંપનીના નવા સાહસો વગેરેના વક્તવ્ય માટે કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ત્રણેય પ્રધાનોએ જેતપુરને મળેલી આ નવી સુવિધાઓને સહર્ષ સ્વીકાર કર્યો હતો. વીજ કંપનીના એમડી એચ.આર. સુથાર તેમજ ગુજરાત એનર્જીના એમડી એસ.કે. નેગીએ ઉપસ્થિત સૌને આવકાર્યા હતા. બીજી બાજુ ઉર્જા મંત્રી સ્થળ પર પહોંચે તે પહેલા જ વીજ કંપનીથી નારાજ થયેલા હળાહળ અન્યાય સહન કરી રહેલા 150 જેટલા એપ્રેન્ટિસ ઉમેદવારોએ કાળી પટ્ટી ધારણ કરી વીજ સૂત્રો સાથે આક્રોશ વ્યક્ત કર્યો હતો. ત્યારે ત્યાં પ્રધાનોની સુરક્ષા માટે તૈનાત પોલીસે તમામને રાઉન્ડ અપ કરી પોલીસ થાણે બેસાડી દીધા હતા. અહેવાલ કિશોર મારુ સાથે એબીસી ન્યૂઝ જેતપુર. જેતપુર ખાતે પીજીવીસીએલ કચેરી સબ ડિવિઝનનું ભૂમિપૂજન આ વિસ્તારના મંત્રી ભાઈ શ્રી જયેશભાઈ રાદડિયા અને રાજ્ય સરકારના રાજ્ય કક્ષાના મંત્રી વલ્લભભાઈ કાકડિયાની ઉપસ્થિતિની અંદર ભૂમિપૂજન કરવામાં આવ્યું અને સાથે સાથે જેતપુર તાલુકાના 2 66 કેવી સબસ્ટેશન અને જામકંડોળા તાલુકાનું 66 કેવી સબસ્ટેશન, આમ કુલ 3 નવા 66 કેવી સબસ્ટેશનના લોકાર્પણ કરવામાં આવ્યા. થેન્ક યુ. રાજકોટમાં પોલીસને નાકે દમ લાવનાર કુખ્યાત ભૂમાફિયા બલિડાંગરને પોલીસે ઝડપી પાડ્યો. રાજકોટમાં પોલીસને નાકે દમ લાવનાર કુખ્યાત ભૂમાફિયા બલિડાંગરને આખરે પોલીસે ઝડપી પાડ્યો છે, તેમજ તેના અન્ય 3 સાગરીતોની પણ ધરપકડ કરવામાં આવી છે. આજે તેને મીડિયા સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો, ત્યારે તેણે પૂર્વ મુખ્યમંત્રી અને શહેરના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પર ફસાવ્યો હોવાના આરોપો લગાવ્યા હતા. તેને બરાડા પાડીને કહ્યું હતું કે મને આનંદીબેન અને મોહનઝાએ ફસાવ્યો છે. ઉલ્લેખનીય છે કે બલિડાંગર પર અનેક ફરિયાદો પોલીસ ચોપડે નોંધાઈ ચૂકી છે. ગુનાહિત પ્રવૃત્તિઓ આચરનાર બલિડાંગર નાસ્તો પડતો હતો અને પોલીસે તેને દબોચી લીધો છે. બલિડાંગર પર લૂંટ, અપહરણ, ખૂનની કોશિશ સહિતના અનેક ગુના છે. ગુનામાં નાસ્તો પડતો બલિડાંગરને રાજકોટ પોલીસે ચોટીલા પાસેથી ઝડપી પાડ્યો છે, તેમજ તેની પાસે રહેલા હથિયારો પણ કબજે કર્યા હતા. તેમજ ઝડપાયેલા તેના સાગરીતોમાં અર્જુન જલુ, અર્જુન ડાંગર અને સિકંદરનો સમાવેશ થાય છે. જુલાઈ 2015માં સોખડા ગામના 2 ભરવાડ યુવાનો અર્જુન અને મહેશને કાલાવાડ રોડ ઉપર બોલાવી ત્યાંથી અપહરણ કરીને કારમાં લઈ ગયા હતા અને અવાવરૂ જગ્યાએ લઈ જઈને બેફામ માર મારવામાં આવ્યો હતો. આ પ્રકરણમાં ભોગ બનનાર શખ્સોએ કુખ્યાત ભૂમાફિયા બલિડાંગર અને તેના સાગરીતોનું નામ આપ્યું હતું અને જણાવ્યું હતું કે 4 વર્ષ અગાઉ થયેલ હત્યામાં આ બંને ભરવાડ શખ્સોએ હત્યા કરી હોવાની પોલીસ પાસે કબૂલાત આપવામાં આવે તેવું બળજબરીપૂર્વક કહીને માર મારવામાં આવ્યો હતો. જમીન કૌભાંડ સહિત અનેક ગુનાઓમાં સંડોવાયેલો અને પેરોલ પર છૂટ્યા બાદ હાજર થયેલા બલિડાંગર ગેંગે 2 વર્ષ પહેલા મોડી રાત્રે છગન નથુ મુંદવા નામના ભરવાડ શખ્સના ઘર ઉપર અંધાધૂંધ ગોળીબાર કરતા છગન મુંદવા ઘવાયો હતો. બલિડાંગરને ઇજાગ્રસ્તના મામા મહેશ ગમારા નામના નામચીન શખ્સ પાસે 8 વર્ષ પૂર્વે ડખો થયો હતો. મહેશ ગમારા છગન મુંદવાના ઘરે ગયો હોવાની જાણ થતાં સ્કોર્પિયો કારમાં આવી ઘરમાં ઘૂસીને ફાયરિંગ કર્યાનું છગન મુંદવાએ પોલીસ સમક્ષ જણાવ્યું હતું. 2 વર્ષ પહેલા દિવાળીની ડાંગર બિલ્ડર કમલેશ સામાણીના ઘર બલિડાંગરના સાગરીતોએ ફાયરિંગ કર્યું હતું. અહેવાલ હિતેશ રાઠોડ સાથે નરેન્દ્ર પીઠિયા, એબીસી ન્યૂઝ રાજકોટ. સૌથી વોન્ટેડ ક્રિમિનલ બલિડાંગર આજે 3 આપણા સાગરીતો સાથે પકડાયા છે, જેના જો રાજકોટ સિટી પોલીસ ડીસીપી શ્રી અને એના જો એક ક્રાઇમ બ્રાન્ચ અને પોલીસ સ્ટેશનોના ચુનંદા અધિકારીઓના ટીમે પકડી પાડેલ છે બેટીગાંવ નજીકથી, જેમાં એના પાસેથી જ્યારે આજે અર્લી મોર્નિંગ ધરપકડ કરવામાં આવી 2 પિસ્ટલ અને 13 જેટલા કાર્ટ્રીજીસ એના પાસેથી મળેલા છે, 2 સિમ કાર્ડ મળેલા છે અને આ ગુનેગાર 21 જેટલા ગુનાઓમાં પહેલે બી એના કરી ચૂક્યા છે. આ 21 ગુના પછી જો આ 30/6/2015ના રોજ
લોધિકા પોલીસ સ્ટેશનના ગુનાના કામે જો નામદાર હાઈકોર્ટમાંથી આ પેરોલ ઉપર આવ્યા અને પેરોલ જમ્પ કરીને પછી જો બીજા જો ક્રાઇમ સિરિયસ ક્રાઇમોના શરૂઆતો કરી જો જેમાં એક કિડનેપિંગના અને ફાયરિંગ કરીને કિડનેપિંગ લઈ ગયા જમીન બાબતમાં, પછી બીજા એક એના સામેના જે ક્રિમિનલ હતા એના જો મારવા માટે આ લોકો ફાયરિંગ કરી જેમાં 3-7 દાખલ થયા જોઈએ. પછી એક અહીંયા પંડ્યા હાઉસ હતા જેના પચાઈ પાડવા માટે આ લોકો જે કરોડોના બંગલાઓ હતા જેના પચાઈ પાડવા માટે કરે આમાં વોન્ટેડ હતા જોઈએ. અને એના સાથે સાથે જો એના 2 સાગરીત હતા કે અર્જુન ડાંગર અને બીજા અર્જુન જોઈએ આ લોકો બી એના આ પ્રકારના ગુનાઓમાં સાથે વોન્ટેડ હતા. તો આ મોટો ક્રિમિનલ આ પ્રકાર લોકોથી છેલ્લા જો 1.5 વર્ષથી જો અલગ અલગ જગ્યાઓ ઉપર ભાગતા નાસ્તા ફરતા હતા જોઈએ. અને જેમાં જો જૂનાગઢના ભેસાણ તાલુકામાં જોઈએ અને પછી જો મોરબીમાં, સુરેન્દ્રનગરમાં, ભાવનગરમાં અને રાજસ્થાનમાં જોઈએ આ અલગ અલગ જગ્યાઓ પર આપણા જો નાસ્તા ફરતા હતા ને એના એક્સરસાઇઝ છેલ્લા 6 મહિના ચાલતી હતી. લેकिन કન્ટિન્યુઅસ એના બધા સાગરીતો અમે વારાફરતી લગભગ પકડાતા ગયા છે. લેकिन આ લોકો એટલા હોશિયાર હતા, કોઈ મોબાઈલ ફોન નહીં યુઝ કરવાના જોઈએ, જગ્યા ચેન્જ કરતા રહેવાના અને એવી જગ્યા રોકાય જ્યાં પૂરી ગીચ વિસ્તાર હોય. ત્યાં બી અગર કોઈ પોલીસ જાય કોઈ બીજા જાય તો મોમેન્ટ તાત્કાલિક આ લોકો માને કે એને જ માટે પોલીસ હોય, બીજા કામ માટે જાય. અને ચૂંકि જિલ્લાના બહાર તો 6 મહિના એક્સરસાઇઝ ચાલતી, લેकिन છેલ્લા 15-20 દિવસથી લગભગ એકદમ જો બાતમીદારની સાથે સચોટ ઇન્ફોર્મેશન આપણી પાસે આવી ગઈ ક્યાં ક્યાં છે અને એકદમ 100% બી ઇન્ફોર્મેશન આવી મળી. ઓપરેશન થાય એના પહેલા મોરબી શિફ્ટ થઈ ગયા જોઈએ તાત્કાલિક, કે એવા વિસ્તાર હતા કે પૂરતા પ્રિકોશન વિના જોઈએ અમે કોઈ એક ઘરમાં જઈએ તો 50 ઘર કનેક્ટેડ એવા હોય, ક્યાં નીકળી જાય ખબર નહીં પડે. એના ડાઉટ થયા કે એના આશ્રય આપનારના ઉપર પોલીસ ને આમાં આ તો 25 જેટલા ગુના કરી ચૂક્યા છે. મોટો ગુનેગાર છે તો બધા આક્ષેપ કરવાના આ લોકોને ટેવ પણ હોય છે કે આક્ષેપ કરીને આપણા એલબી આપણા બચાવ કરીએ જોઈએ. અને આ બધાને ખબર છે કઈ પ્રકારના ગુનાઓ અહીંયા રાજકોટમાં કરતા હતા. અને રાજકોટમાં લેન્ડ ગ્રેબિંગમાં, મકાન પચાવી પાડવામાં, ફાયરિંગ કરવામાં, કિડનેપિંગ કરવામાં મોટો જોઈએ દૂષણ સમાન એક વ્યક્તિ હતા જોઈએ જેના લીધે જો રાજકોટના જો શાંતિ હતી આ બી ડોળાઈ ગઈ હતી. તો આ પ્રકારના ક્રિમિનલો જો આક્ષેપ હરદમ કરતા જ રહે છે જેથી એના બચાવ થાય છે, એના માટે કરતા હોય છે. દર્શક મિત્રો, સમાચાર પૂર્ણ કરતા પહેલા જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. દ્વારકા જિલ્લાના ભાટિયા ગામે કોંગ્રેસ દ્વારા બાઇક રેલીનું આયોજન કરી વિરોધ દર્શાવાયો. મોદી સરકારના તકલકી નિર્ણય સામે વિરોધ પ્રદર્શિત કરી રસ્તા જામ સહિતના કાર્યક્રમો અપાયા. કેન્દ્ર શાસિત દીવમાં વિદ્યાર્થીનીઓ માટે સુંદર વ્યવસ્થા કરાઈ. દીવની 3 સરકારી માધ્યમિક શાળાઓમાં સેનેટરી મશીનો લગાવાયા. દિલ્હી બાદ દીવમાં સૌપ્રથમ વખત પ્રશાસક પ્રફુલ્લ પટેલ દ્વારા યોજના. ફ્રાન્સિસ ખાતે પાલિકાની પેટા ચૂંટણી માટેનું મતદાન યોજાયું. ભાજપ સીટ જાળવી રાખવા અને કોંગ્રેસ સીટ હાંસલ કરવા બંને ઉમેદવારોએ એડીચોટીનું જોર લગાવ્યું. બપોર સુધીમાં 50% મતદાન થયું. તો દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર. આપણે ફરી મળીશું આવતીકાલે આ સમયે આ ચેનલ પર. તો ત્યાં સુધી જોવાનું ચૂકતા નહીં. આવી જ નમસ્કાર.